ગુજરાતના વિસ્તારમાં મેઘરાજાએ ધારણ કરી રૌદ્ર સ્વરૂપ. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. શનિવારે રાતથી શરૂ થયેલ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આજે રવિવારે પણ યથાવત રહી છે. નવસારી જિલ્લાના ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી વહેતી કાવેરી અને પૂર્ણા નદી ગાંડીતુર બની છે. કાવેરી નદીનો જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતા બિલીમોરા, ચીખલી અને ગણદેવીના કાંઠા વિસ્તારમાં કાવેરીના પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘર સુધી પાણી પહોંચતા લોકોને જરૂરી સામાન સાથે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાના તાલુકામાં ગત મોડી રાતથી પડી રહેલ ભારે વરસાદના કારણે પૂર્ણા અને કાવેરી નદીમાં પૂરની સ્થિતિ બની છે. કાવેરી ભયજનક સપાટી ઉપર પહોંચી છે અને નીચાણવાળા વિસ્તારોમાં કાવેરીના પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ગઈ છે. ચીખલીના રિવરફ્રન્ટ ખાતે રૌદ્ર સ્વરૂપ આહલાદક લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત મોડી રાત્રે 12 વાગ્યાથી નવસારીમાં ધોધમાર વરસી રહેલ વરસાદના કારણે આજે બપોર સુધીમાં ખેરગામ તાલુકામાં 15 ઇંચ વરસાદ ઝીંકાયો છે, જેની સાથે વાંસદા અને ડાંગ જિલ્લાના સાપુતારા, આહવા વઘઈમાં પણ પડી રહેલ ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાની સ્થિતિ વિકટ બને તેવી શક્યતા જોવાઈ રહી છે. વરસાદ ધીમો ન પડે તો નદી હજી ગાંડી થશે અને નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી વિનાશ નોતરશે તેવી સંભાવના જોવાઈ રહી છે. જિલ્લા તંત્ર દ્વારા પણ નદીઓની સ્થિતિ ઉપર સતત થાતી નજર રાખી નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી શરૂ કરી છે. ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી. જે આઈએમડી તરફથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એમાં જે નવું બુલેટિન આવ્યું એના બાબતે હાલ જ મુખ્ય સચિવ શ્રીની વીસીમાં પણ હાજરી આપેલી છે. નવસારી જિલ્લાની પરિસ્થિતિ કહેવા જઈએ તો છેલ્લા 2 દિવસથી વરસાદ થાય છે અને 25 અને 26 પણ આઈએમડી તરફથી રેડ એલર્ટ આપવામાં આવેલો છે. આજની પરિસ્થિતિમાં કાવેરી અરાઉન્ડ 20.5 હાલની સ્થિતિએ છે. કાવેરી અને અંબિકાથી બિલીમોરામાં અરાઉન્ડ 102 લોકોને આપણે શિફ્ટ કરેલા છે. પૂર્ણાનું લેવલ હાલ 24 ની આજુબાજુમાં છે. 23 આપણું ડેન્જર લેવલ છે. બપોરથી લોકોને અલર્ટ આપવામાં આવ્યો હતો અને જે મહુવા બ્રિજની પરિસ્થિતિ છે એના મુજબ રાત્રે 8 વાગ્યા સુધી આ સ્ટેબલ, નહીં તો થોડું પાણી વધે એવું છે. એટલે હાલ રુસ્તમવાડી, ભેસતખાડા, કાશીવાડી અને ગધેવાન આ એરિયાથી ટેમ્પરરી આપણને 2-4 કલાક માટે શિફ્ટિંગ કરવાની જરૂર પડે છે. રસ્તાઓમાં પંચાયતના 78 ટેમ્પરરી જેમ જેમ વરસાદ ઓછો થાય તેમ તેમ ખુલતા જાય છે. આ દરેક આપણા લો લાઇંગ બ્રિજ હોય કે ઓવરટોપિંગ વાળા રસ્તા હોય ત્યાં પોલીસ કે લોકલ તરફથી એમાં લોકોને જવાની બંધી કરવામાં આવે છે. આરએનબી સ્ટેટના 4 રસ્તાઓ બંધ છે. એમાં એક માનકુનિયા અંકલાજ રસ્તો છે જ્યાં સ્ટ્રક્ચરને થોડો વધારે નુકસાન છે એટલે 2 દિવસ બંધ રહેશે. એનું આખું રિપેર થઈ જાય એના પછી જ રસ્તો શરૂ થાય એવો છે. ગઈકાલથી છેલ્લા 48 અવર્સમાં સૌથી વધારે ખેરગામ તાલુકામાં 527 mm જેટલો વરસાદ થયો છે. પણ ખેરગામમાં કોઈ પણ જગ્યા પાણી ભરાવ કે એની પરિસ્થિતિ આવતી નથી. ભૈરવી અને એનાથી આ પાણી નદીમાં જતું રહે છે એટલે જિલ્લામાં એની કોઈ હેરાની દેખાતી નથી. અત્યાર સુધીના આ ડિટેલ્સ છે. બાકી નાગરિકોને અપીલ છે દર વખતે જેવું કે આપ લોકોને જ્યારે પણ તંત્ર તરફથી સાવચેતીના પગલાં લેવામાં કહેવામાં આવે ત્યારે અમારી સંકલનમાં આપ લોકોએ સુરક્ષિત જગ્યાએ ખસી જવામાં અમારો સહકાર આપવો જોઈએ. અમે આપ લોકો માટે ત્યાં રહેવાની સારી વ્યવસ્થા કરીએ છીએ. એના સાથે જ આપ લોકોને કોઈ હેરાની ન થાય એના માટે ડોક્ટર્સ, પીવાનું પાણી આ બધી વ્યવસ્થા હોય છે. પત્રકારો અને નાગરિકોને આપણા થકી આ આહવાન કરવામાં આવ્યું છે. ગણદેવી તાલુકામાંથી કેટલા લોકોને સ્થળાંતર? હાલ ગણદેવી તાલુકામાંથી કોઈને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવી નથી. મોટી લોકલી સ્થાનિક રિલેટિવના ત્યાં વગેરે લોકો જતા હોય છે પણ ઓફિશિયલી કઈ નહીં. હાલ આપણી પાસે એટલે બિલીમોરામાં નગરપાલિકા વિસ્તારમાં ગ્રામ્યમાં 102 લોકોને આપણે શિફ્ટ કરેલા છે.